નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત શહેરમાં ધોધમાર વરસાદી માહોલ, 4 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો। શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદેસર વસવાટ કરતા 119 બાંગ્લાદેશી ઝડપાયા। રાંદેરમાં ડીજીવીસીએલની વિજિલન્સની 96 ટીમોએ 2,47,00,000ની વીજ ચોરી પકડી પાડી। ઉધનામાં બહેનની સગીર દીકરી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ પકડાયો। લોકો પાસેથી પૈસા લઈને ટિકિટ ન આપતા સિટી બસના કંડક્ટરોને સસ્પેન્ડ કરાયા। ગોડાદરા વિસ્તારમાં જૂની અદાવતમાં એક યુવકની જાહેરમાં કરપીણ હત્યા। સમાચાર વિગતે જોઈએ। સુરતમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। શહેરમાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદનું જોર રહ્યું છે। ભારે વરસાદને પગલે નદીઓમાં નવા નીર આવતા પૂરની સ્થિતિ બનવા પામી છે અને વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ખેડૂતોનું માનવું છે કે અત્યારે વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે। વરસાદથી ખેડૂતો ખુશ છે, જ્યારે સામાન્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી સવારથી વરસાદે સમગ્ર સુરત શહેરને બાનમાં લીધું છે અને આજે વેસુ, પીપલોદ, સિટી લાઇટ, અલથાણ, અડાજણ, રાંદેર સહિતના ઓલપાડમાં ઉપરાંત શહેરના જુદા જુદા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। વરસાદના આગમનથી લોકોને ગરમીમાં રાહત મળી છે, જ્યારે વરસાદના કારણે ગરમીનો પ્રકોપ ઘટતા વાતાવરણ ખુશનુમા બની ગયું છે। જો કે વરસાદના કારણે ઠેર ઠેર રસ્તા ઉપર પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના હવામાનમાં પલટો આવતા ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે। સુરતમાં માંગરોળ તાલુકામાં 1.65 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ઓલપાડમાં 1.46 ઇંચ વરસાદ પડ્યો છે। ઉમરપાડા તાલુકામાં 1.37 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે પલસાણામાં 0.71 ઇંચ વરસાદ વરસ્યો છે। તો અરબી સમુદ્રમાં કરંટ જોવા મળતા દરિયાકાંઠાના વિસ્તારો સહિત રાજ્યના કેટલાક સ્થાનો પર આગામી દિવસોમાં પણ ભારે વરસાદનું જોર જોવા મળશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત, ખાસ કરીને સુરતમાં હાલમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસતા સુરત શહેરમાં સર્વત્ર પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે। આ પ્રથમ વરસાદે જ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે, જેને કારણે સામાન્ય જનજીવન પર વિપરીત અસર પડી છે। વરસાદી પાણીનો ભરાવો એટલો છે કે ઉત્તરાણ પોલીસ સ્ટેશન, તલાટી ઓફિસ, સરકારી શાળા અને આંગણવાડીની બહાર પણ પાણી ભરાઈ ગયેલા જોવા મળ્યા છે। આંગણવાડીની સંચાલિકા સુરેખાબેને જણાવ્યું હતું કે દર વર્ષે આવી જ સમસ્યા થાય છે અને અમે પાલિકાના કર્મચારીઓને ફરિયાદ કરીએ છીએ, ત્યારે તેઓ અહીં આવીને કામ કરીને જતા રહે છે, પરંતુ થોડાક સમય બાદ ફરીથી પાણી ભરાવાના દ્રશ્યો જેવા તેવા જોવા મળે છે। પાણી ભરાવાના કારણે નાના બાળકો આંગણવાડી આવી શકતા નથી, જેને પગલે તેમને રજા પાડવાની સ્થિતિ ઊભી થાય છે। જ્યારે ઉત્તરાયણ સાથે અઠવા પોલીસ મથકની બહાર પણ પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે। અઠવા પોલીસ મથક તરફ જતા માર્ગ પર પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે ગટર મારફતે પાણીનો યોગ્ય નિકાલ થઈ રહ્યો નથી, જેથી કરીને ત્યાં પોલીસ સ્ટેશનની બહાર પાણી જમા થઈ જાય છે। અનેક વિસ્તારમાં ડ્રેનેજના પાણી બ્રેક મારતા પાણી ભરાવાની સ્થિતિ વધુ વણસી છે અને ગંદા પાણી પર ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓની બહાર પણ પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ સ્થિતિ સ્પષ્ટપણે બતાવે છે કે ચોમાસા પહેલાંના કામોમાં ક્યાંક ઉણપ દર્શાવાઈ રહી છે। પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ પ્રથમ વરસાદમાં જ સર્જાયેલી આ જળબંબાકારની સ્થિતિએ આ દાવાઓની પોકળ સાબિત કર્યા છે। પાણીનો યોગ્ય રીતે નિકાલ ન થવો અને ડ્રેનેજ સિસ્ટમની ખામીઓ
અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા પાલિકાની બેદરકારી સ્પષ્ટ રીતે દર્શાવે છે. અમદાવાદથી ભાગી આવેલા એક ફેમિલીના 6 સભ્યો સહિત 119 બાંગ્લાદેશીઓને ભેસ્તાન ઊન અને લિંબાયત ઉપરાંત ભીંડી બજારમાંથી પોલીસે ઝડપી પાડ્યા છે. સુરત પોલીસને મોટી સફળતા મળી છે. ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને 119 બાંગ્લાદેશીઓને આમાં ઝડપી પાડવામાં આવ્યા છે. ભેસ્તાન ઊન તથા લિંબાયત વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ રેડ દરમિયાન કુલ 119 બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તમામને ભિક્ષુક ગૃહ લાવવામાં આવ્યા હતા. ભેસ્તાન ઊન ભીંડી બજારમાં ભેસ્તાન પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન અગાઉ પકડાયેલા 46 બાંગ્લાદેશીઓના ખાલી ઘરમાં કેટલાક લોકો રહેતા હોવાની માહિતી મળી હતી. આથી ભેસ્તાન પોલીસે ઘરોમાં તપાસ કરતા બાંગ્લાદેશીઓ મળી આવ્યા હતા. પોલીસે બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ સહિતની તપાસ કામગીરી શરૂ કરી છે. એક બાંગ્લાદેશી પરિવાર જેના 6 સભ્યો અમદાવાદમાં દબાણ વધતા સુરત ચાલી આવ્યા હતા અને ભીંડી બજારમાં તેમના ઓળખીતા બાંગ્લાદેશીઓને ત્યાં રહેવા લાગ્યા હતા. ઉપરાંત અન્ય કતારગામ ફૂલવાડીમાંથી ભેસ્તાનમાં રહેવા માટે આવ્યા હતા. ઉપરાંત ભેસ્તાન પોલીસે ભેસ્તાન ઊન ભીંડી બજારમાંથી બાંગ્લાદેશી વિસ્તારમાં રહેતા 46 બાંગ્લાદેશીઓને પકડી પાડ્યા છે. આ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે મકાન બાંધી રહેતા હતા અને આ જ મકાનમાં હાલમાં 19 બાંગ્લાદેશીઓને આશરો પણ આપ્યો હતો. નોંધનીય છે કે બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે સુરત પોલીસે સમયાંતરે ડ્રાઈવ ચલાવી રહ્યું છે. સુરતના કતારગામ ઝોનમાં ગોપીનાથ સોસાયટીની વાડી સહિત ઈશ્વરનગર સોસાયટી તેમજ શ્રીજીનગરના સીઓપી પર મહાનગરપાલિકા દ્વારા રિઝર્વેશનની ઘટનાને પગલે ભારે વિરોધની જુવાળ ઊભી થઈ છે. ત્રણેય સોસાયટીના રહીશો દ્વારા મહાનગરપાલિકાએ મનસ્વી રીતે રિઝર્વેશન મૂકવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો છે. આ સ્થિતિમાં શ્રીનગર સોસાયટીના પ્લોટનો કબજો લેવા માટે પહોંચેલી મહાનગરપાલિકાની ટીમનો 300થી વધુ નાગરિકો દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો અને જેને કારણે વાતાવરણ તંગ પણ બન્યું હતું. જેને કારણે આ ટીમે વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું. જ્યારે આજ રોજ સોસાયટીના રહીશો દ્વારા પાલિકા કચેરી ખાતે મોરચો માંડવામાં આવ્યો હતો અને ભારે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કતારગામમાં 2021માં ટાઉન પ્લાનિંગ સિસ્ટમના અમલીકરણ દરમિયાન 3 અલગ અલગ સોસાયટીમાં વાડી અને સીઓપી પર રિઝર્વેશન મૂકવામાં આવ્યું હતું અને આ ઘટનાનો જે તે સમયથી જ સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ગઈકાલે ગોપીનાથ અને ઈશ્વરનગર સોસાયટી બાદ શ્રીજીનગર સોસાયટીમાં પ્લોટનો કબજો લેવા પહોંચેલી પાલિકાની ટીમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સીઓપીનો કબજો લેવા પહોંચેલી પાલિકાની ટીમના આગમનની જાણ સોસાયટીના રહીશોને થતાં જ જોતામાં જ 300થી વધુ નાગરિકો મેઇન ગેટ પર ઘેરી વળ્યા હતા અને મનપાની ટીમ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા ઘર્ષણની સ્થિતિ ઊભી થઈ હતી. આ સ્થિતિને પગલે પાલિકાની ટીમ દ્વારા વધુ એક વખત પ્લોટનો કબજો લીધા વિના પરત ફરવું પડ્યું હતું. બંને સોસાયટીના રહીશો દ્વારા વિરોધ વ્યક્ત કરવાની સાથે મનપા દ્વારા ખોટી રીતે રિઝર્વેશન મૂકવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. અલબત્ત ઈશ્વરનગર સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીના મેઇન ગેટ બહાર જ બેનર મૂકીને કોમન પ્લોટનો ગેરકાયદેસર રીતે કબજો કરવાના પ્રયાસ કરનાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જ્યારે આજ રોજ આ તમામ સોસાયટીના રહીશો દ્વારા પાલિકા કચેરી ખાતે મોરચો માંડવામાં આવ્યો હતો અને ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત કતારગામ ઉપરાંત વરાછા ઝોન હેઠળની કેટલીક સોસાયટીના રહીશો પણ આ વિરોધમાં જોડાયા હતા, જેમની સોસાયટીમાં આવેલ વાડીના સીઓપીના પ્લોટ પર રિઝર્વેશન મૂકવામાં આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી અને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ નાના લોકોનો કોઈ જગ્યાએથી ન્યાય કે કોઈ અમને કોઈ પબ્લિક પ્રતિનિધિ પણ અમને કોઈ અમારી રજૂઆતને કોઈ ઉપર સુધી પહોંચાડતું નથી. એટલે અમારી પાસે કોઈ રસ્તો રહ્યો નથી અને આ અધિકારીઓ અમને કોઈ પણ જાતની જાણ કર્યા વગર મૌખિક કહી જાય છે કે તમે 15 દિવસમાં કબજો ખાલી કરી નાખજો. જે જગ્યા પર અમે વર્ષોથી રહીએ છીએ, જે જગ્યા પર 2004ની ટીપી સ્કીમના ડ્રાફ્ટ પ્રમાણે અમે મિલકત લીધેલી છે,
એમાં અમારી જગ્યા પર કોઈ સરકારી વિવાદ કે સરકારી રિઝર્વેશન હતું નહીં, પણ 2022ની પ્રિલિમિનરી સ્કીમમાં અચાનક રિઝર્વેશન નાખીને જૂના જમીન માલિકોના નામથી અને અમારી કોઈ સુનાવણી કરવામાં આવતી નથી કોઈ અમને કહેવામાં આવતું, અને સીધું જ એમ કહે છે કે તમે આ કબજો બસ અમારો જ. અને સુરત કતારગામ નોર્થ ઝોનના અધિકારી શ્રી કામિનીબેન તો એવું કહે છે કે આ મિલકત મારી છે, હું ગમે ત્યારે લઉં. હવે પબ્લિક અધિકારી થઈને આવું કઈ રીતે કહી શકે? અને આ અધિકારીઓ એમના વસેટિયાઓ અને એમના માણસો દ્વારા આવી રીતે કરીને પબ્લિકને હેરાન અને ધાક ધમકીઓ આપે છે. સુરતના રાંદેર વિસ્તારમાં વીજ ચોરી વિરુદ્ધ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં અંદાજે 2,70,00,000ની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને સ્થાનિક પોલીસ સહિત વિજિલન્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, જેમાં વીજ ચોરીમાં ફફડાટ મચી જવા પામ્યો છે. GUVNLના વિજિલન્સ વિભાગની 96 જેટલી ટીમો દ્વારા રાંદેર વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ટીમ દ્વારા આશરે 4,533 વીજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન ચોંકાવનારી રીતે 177 વીજ જોડાણો ગેરકાયદેસર હોવાનું અને તેમાં વીજ ચોરી થઈ રહી હોવાનું સામે આવ્યું હતું. ચેકિંગ દરમિયાન વીજ ચોરીની વિવિધ મોડસ ઓપરેટિંગનો પર્દાફાશ થયો હતો. કેટલાક કિસ્સાઓમાં મીટરના બોડી શીલ કાપીને વીજ ચોરી કરવામાં આવી હતી, જ્યારે અન્ય સ્થળોએ મીટરના આંતરિક વાયરિંગ સાથે ચેડા કરીને વીજ ચોરવામાં આવી રહ્યો હતો. આ ઉપરાંત મેઇન સર્વિસમાં ટેપ કરીને મીટરને બાયપાસ કરી દેવામાં આવતા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા, જ્યાં ડાયરેક્ટ વીજ ચોરી કરવામાં આવતી હતી. આવા કુલ 177 જોડાણ મળી આવ્યા હતા. આ ઘટના બાદ વીજ ચોરી કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી માતા પિતા વિહોણી 15 વર્ષની કિશોરીને 32 વર્ષીય વિધર્મી માલિક નૂર ઇસ્લામ દ્વારા કામ કરવાના બહાને પોતાના રૂમ પર બોલાવીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં પોલીસને ફરિયાદ મળતા પોલીસે નરાધમની ધરપકડ કરી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં માસીના ઘરે રહેતી માતા પિતા વિહોણી 15 વર્ષની તરુણી છેલ્લા 6 મહિનાથી ભાટીના વિસ્તારમાં સાડી ફોલ્ડિંગના ખાતામાં નોકરી કરતી હતી. ગત સવારે 10 વાગે તેના ખાતાનો વિધર્મી માલિક 32 વર્ષીય મોહમ્મદ નૂર મોહમ્મદ ઇસ્લામ હસન તેને કામ કરવાના બહાને પોતાના રૂમ પર લઈ ગયો હતો અને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તરુણીએ બનાવ અંગે બાદમાં ઘરે પહોંચીને માસીને જાણ કરતા તેમણે આ અંગે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉધના પોલીસે મૂળ બિહારના વતની અને ખાતાની બાજુમાં રહેતા તેમજ 4 બાળકોના પિતા એવા મોહમ્મદ નૂર મોહમ્મદ ઇસ્લામ સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરત સિટી લિંકમાં ખૂબ મોટા પ્રમાણમાં કૌભાંડ સામે આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા પાલિકા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને રજા લોકો માટે માસ ટ્રાન્સપોર્ટેશનની સેવા તો શરૂ કરી, પરંતુ અધિકારી યોગ્ય રીતે ધ્યાન ન આપતા હોવાને કારણે કરોડો રૂપિયાનું નુકસાન પાલિકાને વેઠવું પડ્યું હતું. તેને પગલે જનરલ મેનેજર પ્રવીણ પ્રસાદ અને ઇલેક્ટ્રિક એન્જિનિયર જલપાન મહેતાની કામગીરી અસંતોષકારક હોવાનું ચેરમેનને જણાવ્યું હતું, જેના મતે આ અધિકારીઓ નિષ્ક્રિય રહેતા હોવાના કારણે કોર્પોરેશને દર મહિને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ટ્રાન્સપોર્ટેશન કમિટી ચેરમેન તથા વિજિલન્સ અને તમામ એજન્સીના ચેકરો સાથે રાખીને સિટી બસમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બપોરે 12 વાગ્યે ખરવડનગરથી નીકળતી ભાટીના સર્કલ નજીકની રૂટ નંબર 104 તથા રૂટ નંબર 254ની સિટી બસોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ સોશિયલ સર્કલથી થઈને કોમલ સર્કલ પર જતી 105 અને 205ની સિટી બસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અનેક પ્રકારની ગેરરીતિઓ સામે આવી હતી. કંડક્ટર અને ડ્રાઈવરો દ્વારા ટિકિટ ન આપીને પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતી, તો કેટલાક કંડક્ટરો દ્વારા મુસાફરો પાસેથી રૂપિયા લઈને સીધા પોતાના ખિસ્સામાં નાખી દેવામાં આવતા હતા. તમામ એજન્સીના ચેકરોને નિયમિતપણે કડક ચેકિંગ હાથ ધરવા ઉપરાંત ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન દ્વારા સૂચના આપવામાં આવી હતી.
ચેકિંગ દરમિયાન 5થી વધુ મુસાફરોની ટિકિટ ન હોવાના બદલ પેસેન્જર દીઠ ₹100નો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન કેટલાક કંડક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો કેટલાક કંડક્ટરોને બ્લેકલિસ્ટ પણ કરી દેવામાં આવ્યા છે. તો આ તપાસ કામગીરી દરમિયાન કેટલાક કંડક્ટરો પાસેથી ટિકિટ કરતાં વધારે પૈસા પણ મળી આવ્યા હતા, જેને પગલે તેમની સામે એક્શન લેવામાં આવ્યું હતું. શહેરના ગોડદરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં જાહેરમાં એક યુવકની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ મૃતકનું નામ મયુર પાટીલ હોવાનું સામે આવ્યું છે. ઘટના પાત્રીના ગલ્લા નજીક થઈ હોવાનું પણ સામે આવ્યું છે, જેમાં હુમલાખોરો દ્વારા તીક્ષ્ણ હથિયાર દ્વારા યુવક પર ઘા મારીને તેને કરપીણ હત્યા નિપજાવવામાં આવી હતી. પ્રાથમિક અનુમાન મુજબ આ હત્યા પાછળ જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર દોડી આવીને ગુનો નોંધી તપાસ કામગીરી શરૂ કરાઈ છે. હાલ સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને કારણે ચકચાર મચી જવા પામી છે, જ્યારે સ્થાનિકોમાં ભયનો માહોલ પણ છવાયો છે. પોલીસે આરોપીની ઓળખ કરવાની સાથે તેને પકડી પાડવા માટે સીસીટીવી ફૂટેજ સહિતના તમામ પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. હાલ પોલીસે આ તમામ મામલે ગુનો નોંધીને આગળની તપાસ કામગીરી આરંભી છે. નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં ગત રોજથી પડી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે. નદીઓના જળસ્તર વધવાને કારણે નદીઓ ઉપર બનેલ લો લેવલ બ્રિજ, નાળા અને નાના કોઝવે પરથી પાણી ફરી વળ્યા છે, જ્યારે જિલ્લાના 19 રસ્તાઓને તંત્ર દ્વારા પાણી ન ઉતરે ત્યાં સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. જિલ્લામાં હજુ 23 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે વરસાદમાં કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા તંત્ર એલર્ટ થઈ ગયું છે. જ્યારે રાજ્ય સરકારમાંથી સુરતના વાવ ખાતેથી એનડીઆરએફની ટીમ પણ નવસારીમાં સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. વરસાદી માહોલમાં નદીઓમાં પૂરની સ્થિતિ બને અથવા તો કોઈ પણ અનિચ્છનીય બનાવ ઘટે ત્યારે બચાવ કામગીરી માટે એનડીઆરએફ દ્વારા 24 જવાનોની ટીમ બચાવ સાધન સાથે અલર્ટ મોડમાં તૈનાત કરી દેવાઈ છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.